હવે આ વિડીયોની અંદર આપણે SEV જેમ કે આગળ તમને કોડિંગ શીખવાડેલા સ્વામી વિવેકાનંદ એક્ઝામ માસ્ટર અને વૈદિક મેથ્સનું કાઉન્સેલિંગ કેવી રીતે કરવું એ વિશેની માહિતીઓ આપેલી છે. જેમ કે આપણું પહેલેથી સ્ટાર્ટઅપ કરતા હોઈએ ત્યારે આપણે વોટ ઇઝ રીએજ્યુકેશન શું છે એ પેરેન્ટ્સને સમજાવવું ખૂબ જરૂરી હોય છે. તો એમાં કેટલા પોઈન્ટ્સ કવર કરવાના છે એ વસ્તુ છે કે રીએજ્યુકેશન એક મેમરી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. રીએજ્યુકેશન 1 થી 12 ધોરણમાં ભણતા બાળકોને ગોખણ પટ્ટી કરવાને બદલે મેમરી ટેકનિકથી સ્ટડી કરાવે છે. આપણે બેઝિક એમને પહેલા એક્સપ્લેન કરવું ખૂબ જરૂરી. હવે રીએજ્યુકેશન વિશે વાત કરીએ તો રીએજ્યુકેશન 2012 થી એટલે કે 12 વર્ષથી પ્રેઝન્ટ છે. રીએજ્યુકેશન એ અત્યાર સુધીમાં 7 વિદ્યાર્થીના વર્લ્ડ રેકોર્ડ બનાવેલા છે. રીએજ્યુકેશનનું મેઇન વર્ક એ છે કે બાળક જે કંઈ પણ ભણે છે એને સરળ અને સ્પીડી કેવી રીતે બનાવી શકાય. આમાં જે રેડ અક્ષર તમને દેખાય છે એ ખાસ બોલવા ખૂબ જ જરૂરી છે. આગળ જઈએ તો જનરલી આપણે વિદ્યાર્થીઓને સમસ્યા હોય છે. તો કેવી સમસ્યા હોય તો એ સમસ્યાની અંદર એવું છે કે પરીક્ષામાં જ ભૂલાઈ જાય છે, ફોકસ નથી કરી શકતા. અત્યારે યાદ રહી ગયું પણ થોડા સમય પછી ભૂલાઈ જાય છે. બરાબર છે. પરીક્ષામાં વાંચવામાં કન્ફ્યુઝન થાય છે, વાંચવામાં કંટાળો આવે છે, નાની મિસ્ટેક્સ એક્ઝામમાં થઈ જાય છે કે લાંબા સવાલ જવાબ યાદ નથી રહેતા પણ ટૂંકું રહી જાય છે. જે જોઈએ છે એ રિઝલ્ટ મળતું નથી, ગણિત વિષય બરાબર ફાવતો નથી કે ગણતરી કરવામાં ભૂલો પડે છે. તો આ બધા જ જે સમસ્યા છે એનું સોલ્યુશન આપણા કોર્સ દ્વારા પોસિબલ છે. હવે સ્વામી વિવેકાનંદ કોર્સ છે તો એને કેવી રીતે એક્સપ્લેન કરી શકાય તો સ્વામી વિવેકાનંદ જે કોર્સ છે એની અંદર આ કોર્સમાં બાળક એવી રીતે તૈયાર થાય છે કે કોઈ પણ બાળક આખી બુક પેજ નંબર સાથે યાદ રાખી શકે છે. હવે એટલું જ નહીં કે તમે એવું પૂછશો કે 52 નંબરના પેજ ઉપર શું લખ્યું છે તો એ તમને 100% ડિટેલ આપશે કે 52 નંબરના પેજ ઉપર આ વસ્તુ લખેલી છે. ઇનફેક્ટ ચિત્ર પણ હશે ને તો પણ તમને કહી દેશે કે 52 નંબરના પેજ ઉપર આ વસ્તુ લખેલી છે. તો આ બુક યાદ રાખવી એટલે કોઈ ગોખીને યાદ રહેશે? ના, આ ગોખીને પોસિબલ નથી. તો ગોખીને યાદ નહીં રહે તો સમજીને યાદ રાખશે. તો સમજીને યાદ રાખશે તો એની સમજણ શક્તિમાં પણ વધારો થવાનો છે. એટલે કોઈ પણ થિયરીને સરળતાથી એ યાદ રાખી શકે છે. એટલે કે આ કોર્સમાં આપણું મેઇન કામ શું છે? બાળકની સમજણ શક્તિને ડેવલપ કરવાનું. હવે આ બધું થાય છે તો એનું વૈજ્ઞાનિક કારણ શું છે? આ કોઈ જાદુ તો નથી. તો વૈજ્ઞાનિક કારણ શું છે? તો એની ફોટોગ્રાફિક મેમરી. ફોટોગ્રાફિક મેમરી એક એવી વસ્તુ છે કે જેના મદદથી અઘરામાં અઘરી થિયરીને સરળતાથી યાદ રાખી શકાય. ફોટોગ્રાફિક મેમરી એટલે શું કે એને લગતા ચિત્ર તમારા માઇન્ડમાં બનવા. જેમ કે હું એવું કહું કે જ્યારે રસ્તા ઉપર જતા હતા ત્યારે આ જગ્યા પર આગ લાગી હતી તો તમે જોયું નથી પણ હું તમને કહીશ તો તમારા માઇન્ડમાં આગ લાગે એના ચિત્ર બની જાય. એ એક ફોટોગ્રાફિક મેમરી છે. તો આ સ્ટડીના એટલે કે આપણા જે બુકના ટેક્સ્ટ છે એના ફોટોઝ આપણા માઇન્ડની અંદર સેવ થતા હોય છે. તો એ ફોટોગ્રાફિક મેમરી છે. કદાચ સ્વામી વિવેકાનંદ વિશે ખબર હોય, આ કોર્સનું નામ સ્વામી વિવેકાનંદ કેમ છે? કેમ કે સ્વામી વિવેકાનંદ વિશે તમને ખબર હોય કે એ જે બુક વાંચતા હતા એનું પેજ ફાડી નાખતા. કેમ કે એને યાદ રહી જતું હતું. તો સેમ આ કોર્સની અંદર કોઈ પણ બાળકને પેજ નંબર સાથે આખી બુક્સ કરાવવામાં આવે છે. એટલે આ કોર્સ છે સ્વામી વિવેકાનંદ. સેકન્ડ આપણો કોર્સ છે એક્ઝામ માસ્ટર. તો એક્ઝામ માસ્ટરની અંદર શું છે કે બાળક આખું વર્ષ જે મહેનત કરે છે આપણે એમને ફક્ત 2 મહિનાની અંદર કવર કરાવીએ છીએ. હવે એટલે કે એકેડેમિક લેવલમાં ભણવાની અંદર સારામાં સારું રિઝલ્ટ જોઈતું હોય તો તમે એક્ઝામ માસ્ટર કરાવી શકો. હવે આની અંદર જે કોર્સ છે એમાં લોંગ ક્વેશ્ચન આન્સર ઝડપથી કેમ યાદ રાખવા, આખા વર્ષની તૈયારી ફક્ત 2 મહિનાની અંદર કરવી છે તો કેવી રીતે કરી શકાય, તો કઈ સ્ટ્રેટેજી અપ્લાય કરવી એ બધી વસ્તુની ટેકનિક આ કોર્સની અંદર આવે છે. આ કોર્સમાં ત્યાં સુધીની તૈયારી કરાવવામાં આવે છે કે બાળક એક્ઝામ હોલમાં બેઠું છે અને ભૂલી જાય છે તો કેવી રીતે યાદ કરવું. આ કોર્સ પૂરો થઈ ગયા પછી બાળક એવી રીતે તૈયાર થશે કે કોઈ પણ વિષયનું જો એમને રિવિઝન કરવું છે તો ફક્ત 4 કલાકની અંદર રિવિઝન કરી શકશે. જ્યારે બીજા બાળકોને 5 થી 10 દિવસ ફક્ત એક વિષયના રિવિઝનમાં લાગતા હોય છે. એક્ઝામ માસ્ટર કોર્સમાં જનરલી આપણે બાળકોને કહેતા હોઈએ કે વાંચવા બેસ, પણ એ વાંચવા બેસી તો જાય પણ એમને ખબર નથી હોતી કે વાંચવાની શરૂઆત ક્યાંથી કરવી, કેવા સવાલોથી કરવી. બરાબર છે. છતાંય ચોપડા લઈને વાંચવા તો બેસી જાય અને વાંચે પણ ખરા
પણ કોઈ રિઝલ્ટ આવે નહીં, એટલે એનું આઉટપુટ જ નથી મળતું. તો ક્યાંથી વાંચવું, કેવી રીતે વાંચવું અને કેટલું વાંચવું, એ બધી જ વસ્તુ આ કોર્સમાં આપણે કવર કરીએ છીએ, જેનાથી બાળકનું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આની અંદર આપણે લાવી શકીએ. ઘણીવાર એવું બનતું હોય કે બાળકોને આપણે કાંઈ પણ વસ્તુ ટોપિક પૂછીએ કે તું મને આ એક્સપ્લેન કર ને, તો એ શું કે આ ટોપિક મને સ્કૂલમાં કરાવવામાં જ નથી આવ્યો એટલે મને આ ના આવડે, બરાબર. તો એનો મતલબ તો એવો થયો ને કે જો સ્કૂલમાં ભણાવવામાં ના આવડે તો આ વસ્તુ ના આવડી શકે. ના, ખરેખર એવું નથી. આ કોર્સની અંદર અમે એ ટેકનિકો પણ કવર કરીએ છીએ કે બાળકને જે બી કોઈ પણ સિલેબસ ચલાવવામાં નથી આવ્યો તો એની પ્રિપેરેશન પણ કેવી રીતે કરી શકાય, ટોપિકને કેમ સમજી શકાય, એ બધી વસ્તુ આ કોર્સની અંદર પોસિબલ છે. હવે જેમ કે એકેડેમિક લેવલની એટલે કે ભણવાની અંદર સારામાં સારું રિઝલ્ટ લાવવું છે તો મોસ્ટ પાવરફુલ કોર્સ છે એક્ઝામ માસ્ટર. અગેન તમને કહેવાનું એ મારે કે આ જે રેડ અક્ષરથી લખેલું છે ને એ વસ્તુને જ્યારે પેરેન્ટ્સને કમ્યુનિકેશન લેતા હોય, પેરેન્ટ્સને કાઉન્સેલિંગ આપતા હોય ને ત્યારે કહેવું ખૂબ જરૂરી છે. એટલે રેડ અક્ષરને તમે મેન્શન કરજો ખાસ. નેક્સ્ટ આપણો કોર્સ છે વૈદિક મેથ્સ. તો વૈદિક મેથ્સની અંદર આપણે જોઈએ તો વૈદિક મેથ્સમાં હવે જેમ કે ગણિતની જરૂરિયાત બધે જ ઊભી થવાની છે, બરાબર. ગણિત તો લાઈફ ટાઈમ યુઝફુલ થવાનું છે. તો મેથ્સની અંદર આપણે મેથ્સની વાતચીત કરીએ તો દરેક જગ્યાએ કામમાં તો લાગવાનું જ છે. તો ગણિતની અંદર આપણે બાળકનું સારામાં સારું રિઝલ્ટ કેવી રીતે લાવી શકાય, બરાબર છે, એના ઉપર વર્ક કરવાનું છે. એટલે કે 1 થી 10 ધોરણનો ગણિતનો પાયો આ કોર્સની અંદર આપણે મજબૂત કરીએ છીએ, જેનાથી બાળક મેથ્સની અંદર સુપર જીનિયસ બની શકે. હવે આ વૈદિક મેથ્સ કોર્સમાં બાળક એવી રીતે તૈયાર થાય છે કે બાળકનો 1 થી 10 ધોરણનો પાયો આની અંદર એકદમ મજબૂત રીતે તૈયાર થાય. આ કોર્સમાં બાળકની ગણતરી કરવાની સ્પીડમાં 10 ગણો વધારો થાય છે અને બાળક આઈક્યુ લેવલમાં પણ વધારો થાય છે અને બાળક માઇન્ડથી ગણતરી કરતું થાય છે. એટલે કે આ કોર્સ જે બી છે એની અંદર 10 ગણો વધારો થાય છે, એ આપણે પોઈન્ટ કવર કરવો જરૂરી છે. એના આઈક્યુ લેવલમાં વધારો થાય છે અને માઇન્ડની અંદર પણ એ કેલ્ક્યુલેશન કરતું થાય છે. માર્કેટની અંદર ઘણી બધી સંસ્થાઓ છે જે મેથ્સને લગતા કોર્સ કરાવે છે. તો એમાં અને વૈદિક મેથ્સમાં શું ડિફરન્ટ છે, બીજી બધી કંપનીઓ જે કરાવે છે એની અંદર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ 4 ફોર્મ્યુલા ઉપર ખાસ એ લોકો વર્ક કરતા હોય અથવા એ ડિજિટ વાળા પેરામીટરો ઉપર ખાસ વર્ક કરતા હોય છે. પણ વૈદિક મેથ્સ છે એ આપણા શાસ્ત્રનું મેથ્સ છે. તો વૈદિક મેથ્સમાં આપણે એડવાન્સ લેવલ ઉપર વર્ક કરીએ, એટલે કે 1 થી 10 ધોરણના પાયાને આના અંદર આપણે કવર કરીએ છીએ. એટલે કે ટોટલ 25 ફોર્મ્યુલા ઉપર વર્ક આ વૈદિક મેથ્સની અંદર કરવામાં આવે છે. હવે જેમ કે આ મેં 25 ફોર્મ્યુલા તમને આપેલા છે, આ પેરેન્ટ્સને કહેવાના નથી. અમુક વસ્તુ તમે કહી શકો, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર છે, પછી વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, લસા, ગુસા, ત્રિકોણમિતિ છે, કે પછી અલ્જેબ્રા, ફ્રેક્શન્સ, આવા ટોપિક્સો તમે ખાલી પેરેન્ટ્સને કહી શકો કે આ બધી વસ્તુ આની અંદર કવર થાય છે. જો આ બધી વસ્તુ બાળકને આવડતી હોય તો બાળકનો પાયો મજબૂત કહેવાય. એટલે કે એને ગણિતમાં રસ પડે. જ્યારે કોઈ પણ બાળકને વિષય પ્રત્યેનું એવું હોય કે મને મેથ્સ નથી ગમતું, કેમ કે એનો પાયો મજબૂત નથી હોતો એટલા માટે, બરાબર. તો ઇનફેક્ટ કોઈ એવું બાળક છે જે કોમ્પિટિટિવ કે ઇન્ટરનેશનલ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો એમના માટે પણ વૈદિક મેથ્સ કોર્સ ખૂબ સારો. એટલે કે એને 25 ટોપિક, આ જે 25 ટોપિક છે એ આવડવા ખૂબ જરૂરી હોય છે. ઇન શોર્ટ, આ કોર્સથી બાળકમાં મેથ્સ પાવરફુલ બની જાય છે. એટલે કે ઇન શોર્ટ આ વૈદિક મેથ્સ કોર્સ છે એ સ્પેશિયલ મેથ્સ માટેનો છે કે મેથ્સમાં બાળકનું સારામાં સારું રિઝલ્ટ લાવવું છે તો એની અંદર તમને વૈદિક મેથ્સ જરૂરી છે. DMIT રિપોર્ટ તો આપણે આગળ સમજી લીધેલો છે, એટલે DMIT રિપોર્ટ કેવી રીતે એક્સપ્લેન કરવાનો એ પણ તમને ખ્યાલ જ છે. અને છતાં પણ કહી દઉં છું કે DMIT રિપોર્ટ છે એ કૌટિલ્યનું કાઉન્સેલિંગ કેવી રીતે આપવું એના અંદર આપણે કવર કરેલું છે. થેન્ક યુ.